નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો એના તાસ 13 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી ઉર્જાના સ્ત્રોતો પ્રકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે છેલ્લા તાસમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોમાં છેલ્લે ન્યુક્લિયર ઉર્જા એના વિશે ચર્ચા કરી હતી કે ભાઈ ન્યુક્લિયર ઉર્જા કઈ પદ્ધતિથી આપણને પ્રાપ્ત થાય છે, તો કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા। આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એટલે શું, તો કે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે પરમાણુઓ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને તેનો હલકા ન્યુક્લિયસમાં વિખંડન કરવાની ક્રિયા કે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની મદદથી આપણે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા દ્વારા વિપુલ માત્રામાં આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ। કેટલી વિપુલ માત્રામાં, તો કે આપણે વાત કરી હતી કે ભાઈ યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી પ્રાપ્ત થતી ઉર્જા એ કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી પ્રાપ્ત થતી ઉર્જા કરતા 10 મિલિયન ગણી વધારે ઉર્જા હોય છે। યુરેનિયમનો એક પરમાણુ લ્યો અને એક પરમાણુ કોલસાના કાર્બન પરમાણુને લ્યો, એ બંનેમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એમાં યુરેનિયમના એક પરમાણુથી પ્રાપ્ત થતી ઉર્જા એ કાર્બનના એક પરમાણુ કરતાં 10 મિલિયન ગણી વધારે હોય, એટલે કે 1 કરોડ ગણી વધારે હોય છે। આના પરથી આપણે જોઈ શકીએ કે આ પ્રક્રિયા દ્વારા કેટલી વિપુલ માત્રામાં આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ। આ ન્યુક્લિયર બળતણની મદદથી જે ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે એ ઉર્જાનો વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરાય છે અને ત્યારબાદ તેમાંથી આપણે વિદ્યુત ઉર્જા કે અન્ય ઉર્જાઓ ઉત્પન્ન કરી શકીએ છીએ, તેમજ રૂપાંતરણ પણ કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વિશે વિસ્તારથી અભ્યાસ કર્યા બાદ આપણે આગળ વાત કરવાની છે કે ભાઈ આપણા ભારત દેશમાં પણ આવા ઘણા બધા ન્યુક્લિયર પાવર રિએક્ટરો આવેલા છે કે જ્યાં ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને એમાંથી આપણે અન્ય ઉર્જા પ્રાપ્ત કરી શકીએ। તો આપણે ચર્ચા કરીએ ભારતમાં આવેલા ન્યુક્લિયર પાવર રિએક્ટરો, ન્યુક્લિયર પાવર જનરેટરો અથવા તો ન્યુક્લિયર પાવર રિએક્ટરો કયા કયા રાજ્યમાં કયા ન્યુક્લિયર પાવર રિએક્ટર આવ્યા છે તેની આપણે ચર્ચા કરીએ। ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। ઘણીવાર એવું પૂછાય કે ભાઈ તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલું છે, નરોરા ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલું છે। તો એવા ન્યુક્લિયર પાવર રિએક્ટરો કે જેમાંથી આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ અને વિપુલ માત્રામાં એનું અન્ય ઉર્જામાં રૂપાંતર કરી શકીએ, તો એવા પાવર રિએક્ટરો વિશે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। જોઈએ ભારતમાં આવેલા ન્યુક્લિયર પાવર રિએક્ટરો।
ભારતમાં આવેલા ન્યુક્લિયર પાવર રિએક્ટરો. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીં ન્યુક્લિયર પાવર રિએક્ટરના નામ લખીશ અને આ બાજુ તે કયા રાજ્યમાં આવેલા છે એવું તમને જણાવીશ. તો પહેલા તો આપણે ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં કાકરાપાર ન્યુક્લિયર પાવર રિએક્ટર આવેલું છે. કાકરાપાર કયા રાજ્યમાં? તો કે ગુજરાત. બીજું આપણું પડોશી રાજ્ય તો કે કયું ભાઈ? મહારાષ્ટ્ર. તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર. બીજું છે તારાપુર. ન્યુક્લિયર પાવર રિએક્ટર ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કલપક્કમ ન્યુક્લિયર પાવર રિએક્ટર. કલપક્કમ ન્યુક્લિયર પાવર રિએક્ટર. કલપક્કમ યાદ રાખજો નામ વિદ્યાર્થી મિત્રો. કલપક્કમ જે ક્યાં આવેલું છે? તો કે કલપક્કમ જે છે એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. તમિલનાડુ. આગળ વિદ્યાર્થી મિત્રો, નરોરા પાવર રિએક્ટર જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. इति આગળ વિદ્યાર્થી મિત્રો કેંગા ન્યુક્લિયર પાવર રિએક્ટર. કેંગા જે કર્ણાટકમાં આવેલું છે. કેંગા ન્યુક્લિયર પાવર રિએક્ટર કર્ણાટક રાજ્યમાં આવેલું છે. અને છેલ્લે રાણા પ્રતાપ સાગર ન્યુક્લિયર પાવર રિએક્ટર. રાણા પ્રતાપ સાગર ક્યાં આવેલું છે? આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ રાણા પ્રતાપ સાગર ન્યુક્લિયર પાવર રિએક્ટર ક્યાં આવેલું છે? તો આપણને આવડવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ રાણા પ્રતાપ સાગર રાજસ્થાનમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ 1 2 3 4 5 અને 6 આ 6 ભારતમાં આવેલા મુખ્ય ન્યુક્લિયર પાવર રિએક્ટરો છે કે જ્યાં ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા દ્વારા યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા ભારે પરમાણુઓ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી તેનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની પ્રક્રિયા થાય છે કે જેની મદદથી આપણે વિપુલ માત્રામાં ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. અને આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ વરાળ ઉત્પન્ન કરવા માટે અને તેનો ઉપયોગ પછી વિદ્યુત કે અન્ય ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરી શકીએ. ફરી એકવાર ભારતમાં આવેલા ન્યુક્લિયર પાવર રિએક્ટરો તો કે ભાઈ કાકરાપાર ન્યુક્લિયર પાવર રિએક્ટર ગુજરાતમાં, તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર મહારાષ્ટ્રમાં, કલપક્કમ ન્યુક્લિયર પાવર રિએક્ટર તમિલનાડુમાં, નરોરા ન્યુક્લિયર પાવર રિએક્ટર ઉત્તર પ્રદેશમાં, કેંગા ન્યુક્લિયર પાવર રિએક્ટર કર્ણાટકમાં અને રાણા પ્રતાપ સાગર ન્યુક્લિયર પાવર રિએક્ટર રાજસ્થાનમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયર ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરતા ન્યુક્લિયર પાવર રિએક્ટરો અને આપણા ભારત દેશમાં આવેલા ન્યુક્લિયર પાવર રિએક્ટરો વિશે ચર્ચા કરી. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ તો માત્ર તેના ફાયદાને જ ધ્યાનમાં ન લેવા જોઈએ. આપણે તે ઉર્જાની મદદથી ઉત્પન્ન થતા ગેરલાભ, તેની મર્યાદાઓ તેમજ તેના ગેરફાયદાઓને પણ ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે.
નહીતર આપણને ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે છે. બસ તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે ન્યુક્લિયર ઉર્જા જે છે એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા દ્વારા વિપુલ માત્રામાં ઉર્જા તો ઉત્પન્ન કરી શકો છો, પરંતુ આ ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા છે અથવા તો આ જે ન્યુક્લિયર પાવર રિએક્ટરો છે, આ ન્યુક્લિયર પાવર રિએક્ટરોના ઘણા બધા ભય સ્થાનો રહેલા છે. એટલે કે આ ન્યુક્લિયર પાવર રિએક્ટરોમાં ઘણો બધો ખતરો ઉત્પન્ન થવાની શક્યતાઓ રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ભાઈ ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ખતરાઓ જણાવો અથવા તો તેના ભય સ્થાનો જણાવો. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ન્યુક્લિયર રિએક્ટર જે છે તેની મદદથી તમે વિપુલ માત્રામાં ઉર્જા મેળવી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જેટલી સુવિધા તેટલી દુવિધા, તેની જેમ જ આ ન્યુક્લિયર ઉર્જા જે વિપુલ માત્રામાં તમે પ્રાપ્ત કરી શકો, પરંતુ તેના લીધે ઘણો બધો સજીવ સૃષ્ટિ પર તેમજ પર્યાવરણને કે ભાઈ આકસ્મિક રીતે તેનો ઘણો બધો ગેરલાભ પણ છે, ઘણો બધો ખતરો પણ છે. કારણ કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં જે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા ભારે પરમાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે, આ પરમાણુઓ હાનિકારક વિકિરણો ઉત્પન્ન કરે છે. આ પરમાણુઓમાંથી હાનિકારક વિકિરણો ઉત્સર્જિત થાય છે અને આ ઉત્સર્જિત થતા વિકિરણો પર્યાવરણને પણ પ્રદૂષિત કરી શકે છે અને સજીવ સૃષ્ટિ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. જોઈએ આપણે ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટર અથવા તો ન્યુક્લિયર પાવર રિએક્ટરના ભય સ્થાનો જણાવો. ન્યુક્લિયર પાવર જનરેટરના ખતરાઓ જણાવો અથવા તો ભય સ્થાનો જણાવો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય એ છે કે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કર્યા બાદ, એટલે કે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણો જે અવશેષ વધે છે, આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કરીએ, ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી નાખીએ, પછી જે ન્યુક્લિયર ઇંધણ વધે છે એ આ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તેમજ નિકાલ કરવો એ જ તેમનો મોટો જબર ખતરો છે. કારણ કે આ જે પરમાણુઓ છે એ હાનિકારક વિકિરણો ઉત્સર્જિત કરતા હોય છે. જો આ ન્યુક્લિયર ઇંધણનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કે નિકાલ કરવામાં ન આવે તો તે પર્યાવરણને પણ પ્રદૂષિત કરી શકે છે અને સજીવ સૃષ્ટિ માટે પણ તે નુકસાનકારક સાબિત થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો શું છે? તો કે ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગમાં લીધા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ કે નિકાલ કરવો તે. કારણ તો કે યુરેનિયમ જેવા ભારે પરમાણુઓ એ સતત હાનિકારક વિકિરણો ઉત્સર્જિત કરતા રહે છે. વિખંડન બાદ જે યુરેનિયમ જેવા હાનિકારક વિકિરણો જે છે, આ યુરેનિયમ જેવા હાનિકારક પરમાણુઓ સતત હાનિકારક વિકિરણો ઉત્સર્જિત કરતા રહે છે. એટલે પહેલો ખતરો શું છે? તો કે ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો ન્યુક્લિયર પાવર જનરેટરનો
સૌથી મોટો ખતરો ઉપયોગમાં લીધા બાદ જે પરમાણુનો ઉપયોગ કરવામાં આવે છે એ ઉપયોગમાં લીધા બાદ જે વધે છે એ વધેલા ન્યુક્લિયર ઈંધણનો જે ન્યુક્લિયર બળતણ વધે છે એ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ તેમજ બહાર નિકાલ કરવો તે છે. સૌથી મોટો ખતરો તો ઉપયોગમાં લીધા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ કે બહાર નિકાલ કરવો તે છે. કારણ કે વધેલા ઈંધણમાં સતત યુરેનિયમ જેવા પરમાણુઓ હાનિકારક વિકિરણો ઉત્સર્જિત કરતા રહે છે. કારણ કે વધેલા ઈંધણમાં રહેલ યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે વધેલા ઈંધણ છે એમાં જો કોઈ યુરેનિયમ રહેલો હોય તો યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે. કારણ કે વધેલા ઈંધણમાં રહેલ યુરેનિયમ હાનિકારક વિકિરણો ઉત્સર્જિત કરે. બીજું વિદ્યાર્થી મિત્રો, જો આ ઈંધણનો સંગ્રહ કે યોગ્ય બહાર નિકાલ કરવામાં ન આવે તો તે પર્યાવરણને પણ પ્રદૂષિત કરી શકે છે. ન્યુક્લિયર ઈંધણના વધેલા બળતણનો અથવા તો કચરાનો યોગ્ય સંગ્રહ કે બહાર નિકાલ કરવામાં ન આવે તો તેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ત્રીજું વિદ્યાર્થી મિત્રો, કે આ ન્યુક્લિયર પાવર રિએક્ટરોમાં આકસ્મિક રીતે ઘણીવાર કોઈ અડચણને લીધે કે કોઈ મુશ્કેલી હોય કે ઘણીવાર આકસ્મિક રીતે પરમાણુઓમાં રહેલા વિકિરણોનું ઉત્સર્જન થવાના લીધે ઘણી બધી સજીવ સૃષ્ટિને મોટા પાયે નુકસાન થઈ શકે છે. જો આ ન્યુક્લિયર રિએક્ટરમાં આકસ્મિક રીતે વિકિરણો વિખેરાઈ જાય તો આ વિકિરણોના લીધે સજીવ સૃષ્ટિ ઉપર ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે આવા ન્યુક્લિયર પાવર રિએક્ટરો ખૂબ જ ઓછી માત્રામાં અને ખૂબ જ અવાવરા એવા ચોક્કસ સ્થાનોએ સ્થાપવામાં આવતા હોય છે. કોઈ માનવ વસાહત કે પશુ પક્ષીઓ કે જંગલ વસાહતની નજીકમાં બને ત્યાં સુધી આવા ન્યુક્લિયર પાવર રિએક્ટરો સ્થાપવામાં આવતા હોતા નથી. કારણ કે જો આ ન્યુક્લિયર રિએક્ટરમાં આકસ્મિક રીતે ઘણીવાર વિકિરણો વિખેરાવાની પણ ખતરો રહેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કે ભાઈ ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક રીતે વિકિરણો વિખાવાનો ભય રહેલો હોય છે. ન્યુક્લિયર
વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર રિએક્ટરોમાં આકસ્મિક રીતે વિકિરણો વિખેરાવાનો પણ ભય રહેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવા ન્યુક્લિયર રિએક્ટરોમાં આકસ્મિક રીતે પણ વિકિરણો વિખેરાવાનો ભય રહેલો હોય છે અને એના જે વિકિરણો છે એના લીધે સજીવ સૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે, પર્યાવરણ પ્રદૂષિત થઈ શકે છે. એટલા માટે આ બધા ભય સ્થાનોને ધ્યાનમાં લઈને જ આપણે ન્યુક્લિયર પાવર રિએક્ટરો સ્થાપવા જોઈએ અને એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્વનું કે ભાઈ ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગમાં લેવાનો ભય છે. કે ભાઈ આ ન્યુક્લિયર ઉર્જાનો જો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે ઉપયોગ કરવામાં આવે, જ્યાં પરમાણુઓના વિકિરણો વિખેરાય છે, આ વિકિરણો વિખેરાવાનો જે સિદ્ધાંત છે તેનો ઉપયોગ ન્યુક્લિયર શસ્ત્રો રૂપે કરવામાં આવે તો ખૂબ જ મોટો ભય રહેલો છે. કારણ કે લડાઈમાં જો આવા ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો માનવ વસાહતને ખૂબ જ મોટા પાયે અને બહોળી સંખ્યામાં લોકોના મૃત્યુ થાય તેવું નુકસાનકારક મોટો જબર ખતરો રહેલો છે. એટલે ખાસ છેલ્લે આ કે ભાઈ ન્યુક્લિયર ઉર્જાનો ખતરો એ છે કે ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થાય તે મોટા ભાગનો ખતરો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર પાવર રિએક્ટરો સ્થાપવાનો અને ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયાઓનો સૌથી મોટો ખતરો કે ભાઈ ન્યુક્લિયર શસ્ત્રો રૂપે કે જ્યારે દેશ વચ્ચે કે કોઈ મોટા યુદ્ધો થાય તો યુદ્ધમાં આવા ન્યુક્લિયર શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો આ શસ્ત્રોની મદદથી બહોળી સંખ્યામાં સૈનિકોના મૃત્યુ થઈ શકે છે. એટલા માટે આ એક ખતરો ભયજનક છે કે ભાઈ ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, કે આ બધા ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો છે. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે ન્યુક્લિયર પાવર જનરેટરની મદદથી કે ન્યુક્લિયર પાવર રિએક્ટરોની મદદથી તમે વિપુલ માત્રામાં ઉર્જા પ્રાપ્ત કરી શકો છો. યુરેનિયમના 1 પરમાણુ અને કોલસાના 1 કરોડ પરમાણુ, કોલસાના કાર્બનના 1 કરોડ પરમાણુ સમાન યુરેનિયમનો 1 પરમાણુ થાય. કોલસાના કાર્બનના 1 કરોડ પરમાણુ સમાન યુરેનિયમનો 1 પરમાણુ થાય. એના ઉપરથી કહી શકીએ કે કે ભાઈ આવા ન્યુક્લિયર રિએક્ટરોની મદદથી વિપુલ માત્રામાં ઉર્જા પ્રાપ્ત કરી શકીએ, પણ સાથે સાથે તેના ઘણા બધા ખતરાઓ પણ છે. જેમ કે ન્યુક્લિયર પાવર જનરેટરમાં જે ઉર્જા મેળવવા માટે ઉપયોગમાં લીધા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ કે નિકાલ ક્યાં કરવો તે મોટો ખતરો છે. કારણ કે ઉપયોગમાં લેવામાં આવેલ યુરેનિયમ જેવા પરમાણુઓ સતત હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરતા રહે છે. જો આવા ન્યુક્લિયર ઇંધણનો યોગ્ય સંગ્રહ કે યોગ્ય બહાર નિકાલ કરવામાં ન આવે
તો તે પર્યાવરણને પણ પ્રદૂષિત કરી શકે છે. અને ખાસ નીચેની બે બાબતો કે ભાઈ ન્યુક્લિયર પાવર જનરેટરમાં અથવા તો ન્યુક્લિયર પાવર રિએક્ટરોમાં આકસ્મિક રીતે વિકિરણો વિખેરાવાનો ભય રહેલો છે. અને જો આકસ્મિક રીતે આવા વિકિરણો વિખેરાય અને ઉત્સર્જન થાય વિકિરણોનું, તો સજીવ સૃષ્ટિને મોટું નુકસાન થઈ શકે છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય રહેલો છે, કે જેના લીધે ખૂબ જ મર્યાદિત માત્રામાં અને યોગ્ય સંસ્થાનો દ્વારા નક્કી થયા પ્રમાણે આવા ન્યુક્લિયર પાવર રિએક્ટરો સ્થાપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા ન્યુક્લિયર પાવર રિએક્ટરો સ્થાપવા માટે યોગ્ય સંસ્થાનો પાસેથી મંજૂરી લેવી પડે છે, તેમજ ખૂબ જ મર્યાદિત માત્રામાં જ આવા ન્યુક્લિયર પાવર રિએક્ટરો સ્થાપવા દેવામાં આવે છે, કે જેથી આવા ખતરાઓ ન બને અને સજીવ તેમજ માનવ સૃષ્ટિને કે પર્યાવરણને ખૂબ બહોળી માત્રામાં નુકસાન ન થાય તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર ઉર્જા ફરી એકવાર કહું છું, તમે વિપુલ માત્રામાં ઉર્જા તો મેળવી શકો છો, પણ સાથે સાથે આવા બધા ખતરા પણ તેની સાથે જોડાયેલા છે. એટલે આવું બને ત્યાં સુધી આપણે આવા ઉત્પાદનો ઓછા કરી ન્યુક્લિયર ઉર્જાનો બને ત્યાં સુધી આપણે ઓછો ઉપયોગ કરીએ તે જ આપણા હિતમાં રહેલું છે. તો આજના તાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુક્લિયર ઉર્જા, જેની તો આપણે અગાઉના તાસમાં વાત કરી જ હતી, પણ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, ન્યુક્લિયર ઉર્જા તેમજ ન્યુક્લિયર પાવર રિએક્ટર, ભારતમાં આવેલા મુખ્ય ન્યુક્લિયર પાવર રિએક્ટરો કયા અને ક્યાં આવેલા છે, જેમ કે કેંગા ન્યુક્લિયર પાવર રિએક્ટર કર્ણાટક રાજ્યમાં, તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર મહારાષ્ટ્ર રાજ્યમાં, રાણા પ્રતાપ સાગર રાજસ્થાનમાં, કાકરાપાર ગુજરાતમાં, નરોરા ઉત્તર પ્રદેશમાં અને કલ્પક્કમ તમિલનાડુ રાજ્યમાં આવેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ ન્યુક્લિયર પાવર રિએક્ટરો તેમજ ન્યુક્લિયર પાવર જનરેટરો ની એના ઉપયોગથી ઘણા બધા ખતરાઓ પણ ઉત્પન્ન થાય છે. જેમ કે ભાઈ આ ન્યુક્લિયર પાવર જનરેટરના ઉપયોગ બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો યોગ્ય સંગ્રહ કે નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. એનો સંગ્રહ કે નિકાલ કરવો એ જ મોટો ખતરો છે, કે ક્યાં સંગ્રહ કરવો અને ક્યાં એનો નિકાલ કરવો જોઈએ. જો એનો યોગ્ય સંગ્રહ કે નિકાલ કરવામાં ન આવે તો તે પર્યાવરણને પ્રદૂષિત કરી શકે છે, કારણ કે તેમાં રહેલા યુરેનિયમના પરમાણુ હાનિકારક વિકિરણોને ઉત્સર્જિત કરે છે. ત્રીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ન્યુક્લિયર પાવર જનરેટરમાં આકસ્મિક રીતે વિકિરણો વિખેરાવાનો ભય રહેલો છે. અને છેલ્લે ખાસ જરૂરી એવું કે ભાઈ ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થાય તેવો પણ ભય રહેલો છે. એટલે બને ત્યાં સુધી ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે ઉપયોગ ન થાય, અને ન્યુક્લિયર શસ્ત્રો રૂપે ઉપયોગ થવાનો જે ભય છે એ ખૂબ જ ખતરારૂપ છે. એટલે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ ન્યુક્લિયર ઉર્જા અને ન્યુક્લિયર પાવર જનરેટરો વિશે તેમજ તેના લીધે ઉત્પન્ન થતા ભય સ્થાનોની ચર્ચા કરી. આગળના તાસમાં વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાથી તેના જેવી જ પણ તેનાથી એકદમ વિરુદ્ધ, જેની મદદથી પણ તમે ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્ત કરી શકો. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક પરમાણુનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, જ્યારે તેનાથી વિરુદ્ધ એકદમ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, જેમાં બે હલકા ન્યુક્લિયસને જોડી એક ભારે પરમાણુ બનાવવામાં આવે છે. તેના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું, કે જે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કરતાં થોડી સંરક્ષણ ભરી છે. આગળના તાસમાં ચર્ચા કરીશું. અસ્તુ.